એટલે અમે બધા આગેવાન તરીકે અમારી જેટલી બોટો હોય એ બોટોને બધાને ફિશિંગ પૂરી કરવા વગર પરત બંદરમાં બોલાવીએ છીએ। કમોસમી વરસાદની આગાહીના કારણે આ લોકોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી હોય છે। માછીમારનું પણ સર્વે વહેલી તકે કરાવે જેથી કરીને માછીમાર આવતા દિવસોમાં પોતાના પગભર થઈ શકે। સમાચારોમાં આગળ વાત કરીએ કમોસમી વરસાદની। કમોસમી વરસાદે ન માત્ર ખેડૂત પણ માછીમારોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સમાચાર આગળ વાત કરીએ તો કમોસમી વરસાદના પગલે ખેડૂતો સાથે માછીમારો પણ બેહાલ થયા। ગુજરાતના દરિયાકાંઠે તમામ બોટ એ લંગારી દેવાય છે। સોમનાથના માછીમારોની રાજ્ય સરકારને રજૂઆત। સિઝનમાં 5મી વાર ફિશિંગ બોટ પરત બોલાવી પડી તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એક ફિશિંગ માટે અંદાજે 4 થી 5 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે। ફિશિંગ અધૂરી છોડી પરત આવવાના કારણે માછીમારોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની વાત સામે આવી રહી છે। વેરાવળ બંદરમાં ફિશિંગ બોટના થપ્પા લાગ્યા છે। તમે જે જોઈ રહ્યા છો કે આ વરસાદ અને હવામાન વિભાગની આગાહીના કારણે એ જે માછીમારો છે એ તેમની તમામ બોટો છે એ કાંઠા ઉપર લંગારી દેવામાં આવી છે। સાથે જ જે રીતના હવામાનના કારણે બોટ પરત આવી સરકાર ધરતીપુત્રોની સાથે સાથે સાગર ખેડૂ એટલે કે માછીમાર સમુદાયની પણ માંગને સ્વીકારે અને તેમની વારે આવે તેવી માંગ હવે ઉઠી છે। તમે જે રીતના જોઈ રહ્યા છો કે આ બોટો એ દરિયા કાંઠે લંગારી દેવામાં આવી છે। આમ તો વાત કરવામાં આવે તો વર્ષમાંથી માત્ર 6 મહિના જેટલો સમય આ લોકોને માછીમારી કરવા માટેનો મળતો હોય છે। તેમાં પણ અત્યારે ડીપ ડિપ્રેશન અને સાથે જ વાવાઝોડા અને કમોસમી વરસાદની આગાહીના કારણે આ લોકોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી હોય છે। ત્યારે આ તમામ એ માછીમારો છે એ પોતાની રોજગાર એ ઠપ થઈ જતા હોય છે। ત્યારે હવે તેમની પણ રોજીરોટી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। ખેડૂતોનો એક બાજુ પાક એ નષ્ટ થયો છે તો બીજી બાજુ જે માછીમારી સાથે જોડાયેલા એ માછીમારો છે કે જેમનું રોજગાર અને ગુજરાન એ માછીમારી ઉપર ચાલતું હોય છે તમામ માછીમારો એ અત્યારે ક્યાંક ને ક્યાંક એ નુકસાન વેઠી રહ્યા છે। અને કમોસમી વરસાદના લીધે મોટા પ્રમાણમાં નુકસાન થતા હવે તેમની બોટો એ દરિયા કાંઠે લંગારી દેવામાં આવી છે અને તેમને પણ સરકાર પાસે એ સહાયની માંગ કરી છે। સહાયની માંગ કરતા અને માછીમારોએ પોતાની વ્યથા અને વેદના એ કહેતા શું કહ્યું આવો તે પણ જોઈએ। જે રીતે ધરતીપુત્રોની કપોરી પરિસ્થિતિ છે એ પ્રમાણે સાગર ખેડૂની પણ બહુ ધરતીપુત્રો કરતા પણ વધારે કપોરી છે। આ સિઝનમાં 15 ઓગસ્ટ સિઝન જે સરકારે નિયમ પ્રમાણે ચાલુ થઈ એ પછી આ 5મી વખત સાયકોલ આવેલું છે। સાયકોલના કારણે સરકારના જે નિયમ છે કે વાતાવરણ ખરાબ નહીં છે સૂચના કરે કે તમારી બોટો પરત તમે બોલાવી લો દરિયામાંથી। એટલે અમે બધા આગેવાન તરીકે અમારી જેટલી બોટો હોય એ બોટોને બધાને ફિશિંગ પૂરી કરવા વગર પરત બંદરમાં બોલાવીએ છીએ। આ સિઝનમાં 5મી વખત આ બનાવ બને છે। આ વખતની એક પણ સિઝન માછીમારે પૂરી થઈ નથી। હરેક સિઝનમાં બોટને અધૂરી ફિશિંગ માટે જ બોલાવી પડી છે અને માછીમારની બહુ કપોરી હાલત છે। જેમ કોરોના કરતી માછીમારોની બહુ હાલત બેરોજગાર જેવી થઈ ગઈ છે। એમાં તેમના ઘરના દાગીના છે પછી બેંક મકાનના દસ્તાવેજો છે બધા અત્યારે બેંકમાં છે। લગભગ બેંકના બોટના જે કોલ કે લાયસન્સ કે ને એ લાયસન્સ ઉપર પણ બધા માછીમારના 90% ગીર સોમનાથના માછીમારના બધા બેંકમાં લોન ઉપર છે। તો માછીમારીની હવે પરિસ્થિતિ એવી નથી કે પોતાના પગ પર ઉભો થઈ શકે। એટલે સરકારને મારી વિનંતી છે કે જેમ તમે ખેડૂતોની રાહ રહ્યો છો એ પ્રમાણે માછીમારને પણ રાહ આવો કે જેથી કરીને માછીમાર પોતાના ધંધા રોજગાર ચલાવી શકે અને માછીમારની એક બોટ ચલાવવાના કારણે 100 પરિવાર નીકળે છે એમ સરકાર ના કરાવે છે। ખરેખર સરકારને માછીમારની જે હાલત છે એના ઉપર અત્યારે સરકારને ખરેખર ધ્યાન રાખવું જોઈએ। હું અહીંના અમારા નેતાઓને ખાસ વિનંતી કરું છું જે માછીમારના જે વોટ બેંક છે તમને ખ્યાલ જ છે કે માછીમારની અત્યારે પરિસ્થિતિ કેવી છે। માછીમાર ભાજપ સરકાર સાથે જોડાયેલું છે વર્ષોથી જોડાયેલું રહેશે પણ મારી સરકારને વિનંતી છે કે માછીમારની અત્યારે હાલત બહુ ખરાબ છે। એટલે મારે આપણા સીએમ સાહેબને આપણા મંત્રી સાહેબને બધાને મારે વિનંતી છે કે માછીમારનું પણ સર્વે વહેલી તકે કરાવે જેથી કરીને માછીમાર
આવતા દિવસોમાં પોતાને પગભર થઈ શકે? હાલની પરિસ્થિતિ એવી છે કે અત્યારે અમારે બોટ મોકલાવવા માટે બરફ, ડીઝલ અને વર્કરોનો પગાર ગણીને ટોટલ અમારે 5-6 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. જો ફિશિંગમાં અમને મોકલાવાના થાય એટલે અમારે 20 થી 25 દિવસ કરી એવું એડવાન્સમાં અમારે હાડીને મોકલાવવું પડે છે. પણ જ્યારે આ વસ્તુ અમારી બોટ જાય છે તે તરત જ અમને 7-8 દિવસ ફિશિંગ માન અમે ગયા હોય પણ આવું સાયક્લોન ખરાબ થાય એટલે પરત પાછી બોટ બોલાવવામાં આવે છે, જેથી કરીને અમારી ફિશિંગ અધૂરી રહી જાય છે. એટલે અમારો જે ખર્ચ છે એ પણ અમારો પૂરતો થતો નથી અને અમને જે કંઈ ખર્ચ છે એ સામે અમને વેઠવો પડે છે. અને હાલની પરિસ્થિતિ પ્રમાણે જે તાત્કાલિક સરકાર જો સાગુ ખેડૂતોને વહાળે આવી અને સર્વે કરવા 2 મંત્રીઓને જો મોકલી ને એના સર્વે કરીને જો આંકડા લેતા હોય તો એ અમારા માટે પણ પોઝિટિવ છે. આવી જ રીતે અમારા માછીમારોને એ સર્વે કરી અને સર્વેમાં જે કંઈ નુકસાન અમારું થયું છે એને પણ એક પોઝિટિવ વસ્તુ વિચારી ને અમારા માટે આ એક પેકેજ જાહેર કરે. આના માટે મારે ખાસ કહેવું છે સરકારને પણ કે જેમ અમારા દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એવા અમારા કદ્દાવર નેતા જે વિજય રૂપાણી સાહેબ હતા તે ટોકટે વાવાઝોડામાં અમને એક પેકેજ જાહેર કર્યું હતું. તો એવું જ પેકેજ અમને અત્યારે જાહેર કરે અને અમને વહાણે આવે એના માટે અમે રાહ જોઈ રહ્યા છે માછીમાર કે આ ક્યારે જાહેર કરે. આ પહેલી વાર તો રૂપાણી સાહેબે કર્યું હતું, જો બીજી વાર જાહેર કર્યું અમારા માટે એક સારી વાત અને પોઝિટિવ વાત. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.